મિત્રો, આપણે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની લાયકાતો, એમની સત્તા અને કાર્યો વિશે માહિતી મેળવી. તો ચાલો હવે આપણે આપણા વડાપ્રધાન વિશે માહિતી મેળવીએ કે વડાપ્રધાનની પદ ઉપર કોણ આવી શકે અને ત્યારબાદ એની પાસે શું સત્તા અને કાર્યો હોય છે એની માહિતી મેળવીએ. વડાપ્રધાન છે એ વિદ્યાર્થી મિત્રો સંઘ સરકારના, સંઘ એટલે કેન્દ્ર સરકારના વાસ્તવિક કારોબારી વડા છે. એ જે કારોબારી છે ને વડા કોણ? તો કે એ છે આપણા વડાપ્રધાન સંઘ સરકારના. વડાપ્રધાન છે એ વિદ્યાર્થી મિત્રો લોકસભામાં, આપણે આગળ જ્યારે લોકસભા વિશે માહિતી મેળવતા હતા ત્યારે વાત કરી હતી કે લોકસભાની ચૂંટણી છે એ લોકો પ્રત્યક્ષ કરે છે, કે લોકો દ્વારા પોતાની પસંદગીના પ્રતિનિધિઓને લોકો છે એ મત આપે છે અને મત આપીને જ્યારે જીતે છે અને ત્યારબાદ આ લોકો સંસદના લોકસભાનું જે નીચલું ગૃહ લોકસભા છે એમાં જાય છે અને ત્યાં સૌથી બહુમતી જે પક્ષ ધરાવતો હોય, આ બહુમતી ધરાવતા પક્ષના સભ્યો, જેટલા પણ સભ્યો બહુમતી પક્ષ ધરાવનાર જે સભ્યો છે એમાંથી કોઈ પણ એક નેતાને, એક વ્યક્તિને સર્વમાન્ય કે બધા સંમતિ આપે કે હા ભાઈ આપણે જેટલા સભ્યો છે એમાંથી આ વ્યક્તિને આપણે નેતા બનાવીએ. એ જે નેતા હોય છે એને આપણે કહીએ છીએ વડાપ્રધાન. અને આ વડાપ્રધાનની નિમણૂક આપણે વાત કરી હતી આગળ જ, જ્યારે રાષ્ટ્રપતિની માહિતી આપણે કાર્યો અને સત્તા જોતા હતા કે વડાપ્રધાનની નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે થાય છે. આ ઇમેજની અંદર ભારત જ્યારે વિદ્યાર્થી મિત્રો સ્વતંત્ર થયું ત્યારે આપણા સૌ પ્રથમ જે વડાપ્રધાન હતા એ હતા જવાહરલાલ નહેરુ અને હાલની પરિસ્થિતિએ આપણા છે નરેન્દ્ર મોદી. અને ત્યારબાદના આપણા જુદા જુદા બધા જ વડાપ્રધાનોને આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક છે એ વડાપ્રધાનની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે. જ્યારે બહુમતી ધરાવતો પક્ષ લોકસભાની અંદર જ્યારે કોઈ પક્ષને બહુમતી મળે છે ત્યારે લોકો નક્કી કરી લે છે અંદરો અંદર જ કે ભાઈ આપણામાંથી આ વડાપ્રધાન બનશે, આમાંથી આ મંત્રી આને આ ખાતું આને સોંપશું, આ ખાતું આને સોંપશું, રેલ ખાતું આને સોંપશું, નાણાં ખાતું આને સોંપશું, સંરક્ષણ ખાતું આને સોંપશું. ખાતા નક્કી જ થઈ ગયા હોય પણ વડાપ્રધાન છે એની સલાહ લેવામાં આવે છે અને ઔપચારિક રીતે પછી રાષ્ટ્રપતિ છે એની નિમણૂક કરે છે અને તેઓને ખાતાની વહેંચણી કરે છે. કોઈ પણ પ્રધાનને પ્રધાનમંડળમાં લેવો કે ચાલુ રાખવો કે પ્રધાનમંડળમાંથી પડતો મૂકવો એનો નિર્ણય છે એ વડાપ્રધાન કરે છે. કારણ કે સૌથી જે શાસક પક્ષના સર્વાનુમતે જે નેતા ચૂંટાઈને આવે છે વડાપ્રધાન બને, પછી બાકીના જે પ્રધાનો છે એમાંથી પ્રધાનમંડળ બનાવવા માટે વડાપ્રધાન છે એ નક્કી કરે છે કે આ વ્યક્તિને આપણે ચાલુ રાખીએ કે એને કામ નથી બરાબર કરતા તો એને પડતા મૂકી દઈએ. આ નિર્ણય જે કંઈ લેવાનો થાય એ નિર્ણય કોણ કરે છે? વડાપ્રધાન. આ ઇમેજમાં અત્યારે હાલની સ્થિતિએ જે આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રધાનમંડળની બેઠક જ્યારે ભરાય છે, આ પ્રધાનમંડળની બેઠક હોય ત્યારે અધ્યક્ષ પદ કોણ લે છે? તો વડાપ્રધાન. બધા પ્રધાનોને ભેગા થાય કે દેશની અંદર શું કામગીરી ચાલે છે, શું કરવું, શું નિર્ણયો ઘડવા, શું કાયદાને નવા આપણે લાવવા અમલમાં. તો આ બધું જ્યારે બેઠક ભરાય છે ત્યારે અધ્યક્ષ પદ ઉપર વડાપ્રધાન હોય છે અને તેઓ જુદા જુદા ખાતાઓની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે. કારણ કે એની નીચે જે પ્રધાનમંડળ છે આ દરેક પ્રધાનોને અલગ અલગ ભાગમાં સત્તાઓ સોંપેલી હોય છે પણ દરેક જે આ ખાતાઓ છે એમાં જે કામગીરી થાય છે એની દેખરેખ રાખવાનું કામ કોનું છે? તો કે વડાપ્રધાનનું છે. નીતિ વિષયક નિર્ણયો લેવાનું કામ પણ વડાપ્રધાન કરે છે. અને હોદ્દાની રૂએ વડાપ્રધાનની વાત કરીએ તો વડાપ્રધાન છે એ આયોજન પંચના અધ્યક્ષ હોય છે. આયોજન પંચ એટલે કે આપણું નીતિ પંચ. નીતિ પંચના અધ્યક્ષ કોણ? તો કે એ હોય છે આપણા વડાપ્રધાન. આ ઇમેજની અંદર જે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ છે એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્ય કક્ષાના પ્રધાનો અને નાયબ પ્રધાનો
એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ હોય છે. એટલે કે પ્રધાનમંડળની જે રચના થાય એમાં પણ 3 પ્રકારના પ્રધાનો જોવા મળે છે, જેને આપણે કેબિનેટ કક્ષાના કહીએ છીએ, રાજ્ય કક્ષાના કહીએ છીએ ને નાયબ પ્રધાન પણ કહીએ છીએ. અને આ બધાનું નેતૃત્વ કરનાર કોણ હોય છે? તો એ હોય છે આપણા વડાપ્રધાન. વડાપ્રધાન છે એ વિદ્યાર્થી મિત્રો સંઘના એટલે કે કેન્દ્રના બંને ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહના સભ્ય હોવા જરૂરી છે. એવું જરૂરી નથી કે એ લોકસભાના જ સભ્ય હોય, એ રાજ્યસભાના પણ સભ્ય હોઈ શકે અથવા તો લોકસભામાં પણ હોઈ શકે. બેમાંથી કોઈ પણ એક ગૃહમાં એને સભ્ય હોવું જરૂરી છે. આ ઇમેજની અંદર આપણા જુદા જુદા જે વડાપ્રધાનો અત્યાર સુધીના સ્વતંત્ર ભારતથી હાલની સ્થિતિ સુધીના થઈ ગયા એ દરેક વડાપ્રધાનને આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે રીતે અત્યાર સુધીમાં માત્ર ને માત્ર એક જ આપણા સ્ત્રી રાષ્ટ્રપતિ હતા પ્રતિભા પાટીલ, એ જ રીતે આપણા વડાપ્રધાનની વાત કરીએ તો સ્ત્રી વડાપ્રધાન હતા આપણા ઇન્દિરા ગાંધી, કે અત્યાર સુધીના આપણા ભારત દેશના જે એકમાત્ર સ્ત્રી વડાપ્રધાન છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો પ્રધાનમંડળ છે એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે. કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી, પણ સંયુક્ત રીતે એ બધા જ જવાબદાર છે કાર્ય માટે એવા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અને આ પ્રધાનમંડળ છે એ લોકસભાને જવાબદાર રહે છે કે જે પણ કાર્ય કરે છે, જે પણ નિર્ણયો લે છે એ માટે એ લોકસભાને જવાબદાર રહે છે. નીતિ વિષયક નિર્ણયો માટે કોઈ નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય તો વિદ્યાર્થી મિત્રો સમગ્ર પ્રધાનમંડળ છે જવાબદાર બને છે. જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર ઠરે છે. કે કોઈ સરકારની નીતિ, કોઈ મુદ્દા ઉપર ચર્ચા થતી હોય ને લોકસભાની અંદર આ સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરવામાં આવે તો કોઈ જે તે વ્યક્તિ નહીં, પણ આખું પ્રધાનમંડળ છે એ જવાબદાર ઠરે છે. અને સામૂહિક જવાબદારી સ્વીકારીને રાજીનામું પણ આપી દેવું પડે છે. એવું ન થાય કે ભાઈ રેલ પ્રધાનની મિસ્ટેક છે એટલે એ રેલ પ્રધાન જ રાજીનામું આપે, એવું ના હોય. આખું પ્રધાનમંડળ છે એને રાજીનામું આપી દેવું પડે છે. આ ઇમેજની અંદર જે આપણે વડાપ્રધાન વિશે માહિતી મેળવી કે એને કઈ કઈ સત્તાઓ છે, કયા કયા કાર્યો છે એના, એવા આપણા નરેન્દ્ર મોદી આપણે જોઈ શકીએ છીએ.